નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરું બજાર સમાચાર તેમજ આજે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરું બજારની સ્થિતિ શું રહી તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈ તે પહેલાં જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને જીરું બજારમાં બજાર છે દિવસે ને દિવસે ઢીલી પડતી નજર પડી રહી છે. જોકે ક્યારેક સારી ક્વોલિટીની જીરુંની આવક હોય છે તેમાં ભાવ છે તે હજી પણ 4500 રૂપિયાની ઉપરની સપાટીએ જતા નજરે પડી રહ્યા છે. પરંતુ ખાસ કરીને અત્યારે નિકાસ વેપારોમાં કોઈ પણ પ્રકારનો કરંટ દેખાતો નથી, જેને પગલે બજાર છે તે સતત ધીમે ધીમે નીચે જઈ રહી છે. ત્યારે ખાસ કરીને આગામી દિવસોમાં નિકાસ વેપારો અને જીરુંની આવકો છે તે કેવી રહે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય મદાર રહેલો છે. ત્યારે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરું બજાર ભાવની સ્થિતિ કેવી છે તે વિશેની માહિતી જોઈએ તો રાજકોટ યાર્ડમાં 3701 રૂપિયાથી 4414 રૂપિયા, જ્યારે ગોંડલ યાર્ડમાં ઊંચામાં 4541 રૂપિયા, જેતપુર યાર્ડ 3200 થી 4290 રૂપિયા, બોટાદ યાર્ડમાં 3725 થી 4540, વાંકાનેર યાર્ડમાં 2530 થી 4400, અમરેલીમાં 2530 થી 4400, જસદણ યાર્ડમાં 3800 થી 4450 રૂપિયા, કાલાવડ યાર્ડ 3000 થી 4290 રૂપિયા, જામજોધપુર યાર્ડમાં ઊંચામાં 4421 રૂપિયા, જામનગર 2500 થી 4405 રૂપિયા, મહુવા 3910 થી 4460 રૂપિયા. તો જૂનાગઢ યાર્ડમાં 3700 થી 4280 રૂપિયા, સાવરકુંડલા 3900 થી 4430, તળાજા 3595 થી 3595, મોરબી 3800 થી 4470, બાબરા 3855 થી 4575, ઉપલેટામાં ઊંચામાં 4351 રૂપિયા, ધોરાજીમાં ઊંચામાં 4796 રૂપિયા સુધી બજાર જોવા મળી હતી. પોરબંદર યાર્ડમાં 4245 ઊંચામાં, ભાવનગરમાં 2005 થી 4349, ભેસાણ યાર્ડ 3500 થી 4280, દસાડા પાટડી 4000 થી 4481, પાલીતાણામાં 3801 થી 4100, ધ્રોલ યાર્ડ 3400 થી 4400, માંડલ યાર્ડ 4051 થી 4551, ભચાઉ 4000 થી 4511, હળવદ યાર્ડ 4100 થી 4636, ઊંઝા યાર્ડ 3811 થી 5200, હારીજ 4051 થી 4521, પાટણ 4000 થી 4560, ધાનેરા 3800 થી 4450, રાધનપુર 3040 થી 4561, દિયોદર 4000 થી 4600 અને ભાભર યાર્ડ 4620 રૂપિયા ઊંચામાં, બેચરાજીમાં 7800 થી 4511, થરાદ યાર્ડ 3200 થી 4500 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી.